જય માતાજી મિત્રો, આજના મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। સવારે સવારે આપણે તૈયાર થઈને પાલનપુર બાજુ રવાના થઈ જઈએ છીએ અને વચમાં મળી જાય છે નીરવ। ભાઈઓ સિસ્ટમ ફાટી કે તમે નવા સરના બધા તો જોયા જશે પણ આ ખાલી માં ઢેરી દો। પછી આપણે બાઇકમાં બેસીને પાલનપુર બાજુ રવાના થઈ જઈએ છીએ મિત્રો અને આપણે આવી જઈએ છીએ મિત્રો કોલેજમાં અને કોલેજમાં આવ્યા બાદ જો ખાલી મિત્રો આ એટીકેશન ફોર્મ ભરવા એને રાખતા જો હવે મારા પાસે બોલપેન માગે બોલપેન લાય બોલપેન તો ઘેરથી લઈને આવો એટીકેશન ફોર્મ ભરવા આવ્યા હવે એના માટે લોન લેવી પડે બોલપેન માટે પછી એક બીજો મિત્ર આવી જાય શું દોસ્તાર યાર ઓનચોની હવાલાર માં ટાલમાં લીધી પણ એ હેલ્મેટ ને લાયસન્સ ને પીયુસી ને વીમો કે નહીં બાઇક ની ચોપડે કશું નહીં યાર એ દુઃખ કઈ ખતમ નહીં હોતા મને કે 25,000 નું બાઇક સીધી નાખ્યું 25,000 નું બાઇક નહીં સાહેબ એ અમાર રૂમ ચીજી રહે પછી આપણે નીકળી ગયા કોલેજની બહાર અને કોલેજની બહાર આવીને જોયું તો ઝંડા વેચાતા હતા કેમ કે 15મી ઓગસ્ટ આવે એટલે અને પછી આપણે આવી ગયા આરાસુરીમાં કેમ કે આપણે ઝેરોક્સ કઢાવવાની હતી ઝેરોક્સ કઢાવીને બહાર આવી ગયા પછી આપણે જવાનું હતું ચોકડી એટલે સિટી બસ બાજુ રવાના થઈ ગયા અને સિટી બસમાં આવીને બેસી ગયા પછી આપણે લઈ લીધી ચોકડીની ટિકિટ અને આપણે ના લીધી ચોકડીની ટિકિટ મિત્રો પછી આપણે સિટી બસમાં સિમલા ગેટ આવ્યા અને સિમલા ગેટ ખૂબ ભીડ હતી કેમ કે કાલથી દશામાના વ્રત ચાલુ થાય છે એટલે લોકો દશામાની મૂર્તિ લેવા આવ્યા હતા અને કોણ કોણ આવ્યું મને કોમેન્ટ કરીને કહેજો અને ભીડ તો એટલી બધી હતી કે ટ્રાફિક ફૂલ થઈ ગયું હતું મિત્રો પછી ત્યાંથી ધીમે ધીમે આપણે નીકળી ગયા ચોકડી તરફ અને આવી જાય ચોકડી પછી આપણે નીકળી ગયા ઘર તરફ રવાના આજનો વ્લોગ મિત્રો અહીંયા ખતમ મળીએ મિત્રો નવા વ્લોગમાં જો આવા જ વ્લોગ ગમતા હોય તો અમારી આઈડીને લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।